નવેમ્બરની શરૂઆતથી જ કોવિડ હોસ્પિટલ્સ હાઉસફુલ થવાને આરે એક અઠવાડિયામાં દર્દીઓની સંખ્યા 80%થી વધુ, 24 કલાકમાં વધુ 198 કેસ અને 2ના મોત. કેનેડાથી આવેલો પુત્ર માતાની ડેડ બોડી લેવા હોસ્પિટલ પહોંચ્યો, મૃતદેહ ગાયબ થતા પરિવારે હોબાળો મચાવ્યો. અમદાવાદની બીએસ હોસ્પિટલની ઘટના, માતાનો મૃતદેહ ગાયબ. દિવાળી પછી ઘણા વર્ષો બાદ આજે પડતર દિવસ, આવતીકાલે થશે બેસતું વર્ષ અને ભાઈબીજની એક સાથે ઉજવણી. અમદાવાદમાં હવામાં પ્રદૂષણનું સ્તર વધ્યું, ફટાકડા ફોડવાને કારણે હવામાં પ્રદૂષણનું સ્તર વધ્યું. ફરી એક વખત અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્તર પર. યાત્રાધામ શામળાજીમાં આજે નવા વર્ષની ઉજવણી, ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તો ઉમટ્યા. શામળાજી મંદિરમાં બપોર બાદ ધરાવાશે અન્નકૂટ. અને 24 કલાકમાં મોસમ મિજાજ બદલશે. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, આજે રેકોર્ડ બ્રેક હિમ પડવાની સંભાવના. નમસ્કાર, મંતવ્ય મધ્યાહન સાથે હું છું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ વિવાદમાં આવેલી વીએસ હોસ્પિટલની. વધુ એક વિવાદમાં સપડાઈ ચૂકી છે અમદાવાદની વીએસ હોસ્પિટલ. 65 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થયું હતું 11 તારીખના રોજ અને તેઓને પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યા હતા. બીજી બાજુ આજે કેનેડાથી તેમનો દીકરો માતાના ડેડ બોડી લેવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો, પરંતુ અહીં તેઓનો મૃતદેહ ગાયબ થઈ ગયો અને ગાયબ મૃતદેહને લઈને હવે હોસ્પિટલ દ્વારા કોઈ પણ પ્રકારની યોગ્ય જવાબી કાર્યવાહી ન અપાતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે હોસ્પિટલ ખાતે. આ સમગ્ર મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને. પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી, પરંતુ પોલીસ પણ પરિવારને સાંત્વના આપી રહ્યું છે અને કહી રહ્યું છે કે તપાસ ચાલુ છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રીમા. રીમા, શું અપડેટ વીએસ હોસ્પિટલમાં જે હોબાળો થયો છે, પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે મૃતદેહ ગાયબ થયો છે તેને લઈને? જાગૃતિ, જો વાત કરવામાં આવે જે પ્રકારની ઘટના બની હતી, કેનેડાથી પુત્ર આજે તેના માતાના અંતિમ સંસ્કાર કરવા વીએસ હોસ્પિટલ પહોંચ્યો અને વીએસ હોસ્પિટલ જ્યારે પહોંચ્યો ત્યારે તેમને જાણ મળી કે તેની માતાનો મૃતદેહ છે તે હાલ અહીંયા નથી અને તેને જ લઈને સમગ્ર પરિવાર અહીંયા પહોંચ્યો. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે પ્રશાસન તંત્ર જે જવાબ આપી રહ્યું હતું તેના કરતાં જો વાત કરવામાં આવે તો થોડીક જ ક્ષણોની અંદર અન્ય એક પરિવાર આવ્યો અને તેમનું કીધું કે તેમની માતાની જે ડેડ બોડી છે તે એક્સચેન્જ થઈ ચૂકી હતી. સાથે સાથે જ તેને લઈને હાલની જો વાત કરવામાં આવે તો આપણી સાથે તેમના પુત્ર છે જે કેનેડાથી આવ્યા હતા, તેમની સાથે વાત કરી. શું કીધું અત્યારે તમને જે પરિવાર આવ્યો તેમણે જે અંતિમ ક્રિયા કરી તેમને? એ લોકો એવું કહે છે કે એ લોકોએ મારી મમ્મીને એમની મમ્મીને વેરીફાઈ કરીને લઈ ગયા હતા. એમની મમ્મી હતી, એમને સજાઈ, એમને તૈયાર કરી અને પછી એમનો અંતિમ સંસ્કાર કર્યો. તો એ માણસે એટલી બી આઈડિયા નતો કે એની માં છે કે નથી. એ માણસને બેશરમ માણસને એટલું બી નથી ખબર કે એની માના મોઢું કેવું છે મર્યા પછી. મને વિશ્વાસ છે કે એણે જોયું બી નહીં હોય. એણે બંધ મારી મમ્મીને જેમ હતી એમને પેક કરેલી એમ લઈ ગયા અને એ રીતે જે લોકોએ અગ્નિ સંસ્કાર કરી નાખ્યા. હવે આપ શું કરશો? આપ તો આપણી માતાના અંતિમ સંસ્કાર માટે આવ્યા હતા, પરંતુ અંતિમ સંસ્કાર તો થઈ ચૂક્યો છે. ત્યારે મને હજુ મારે 100% વેરીફાઈ કરવું છે કે ભાઈ અંતિમ સંસ્કાર થયું છે કે નથી કર્યું, એ માણસ સાચું બોલે છે કે નહીં, આ એની મધર છે કે નથી. કારણ કે મેં એની પાસે ફોટા માંગવાનું બધું પૂછ્યું. એના લાઇબ્રેરીની અંદર તો કોઈ ફોટા હતા નહીં, ફોનના વોટ્સઅપની અંદર થોડા ફોટા એને મને બતાવ્યા. એ તો કોઈ બી માણસને ફોરવર્ડ બી કરી શકે છે. એટલે ત્યાં સુધી મને કન્ફર્મેશન નહીં મળે કે ભાઈ હા એની મમ્મી છે અને એણે સંસ્કાર કર્યું છે. મને રિસીટ બતાવશે સ્મશાનની કે ભાઈ હા એણે આ રહી મારી રિસીટ, આ બધા ડોક્યુમેન્ટેશન. અને પીઆઈ સાહેબે કોઈને મોકલાય ત્યાં આગળ જો એમની પાસે અસ્થિઓ રાખતા હશે, જે બી હશે વીએસ વાળા, મને ખબર નથી, તો એ પહેલા ફાઇન્ડ આઉટ કરે. જો અસ્થિ હશે તો મારે ડીએનએ ટેસ્ટ કરીને મારે કન્ફર્મ કરવું છે કે મારી મમ્મી હતી કે નહીં. તમને લાગી રહ્યું છે કે આ વાત ક્યાંક સાચી હોય કે ડેડ બોડી એક્સચેન્જ થઈ ગઈ હોય ને કોઈ પોતાની માતાની મૃતદેહ લઈને ઘરે ગયો, વિધિ કરી અને ખબર પણ ના પડી કે આ એક સ્ટન્ટ કરવામાં આવી રહ્યો છે? મને પર્સનલી 100% વિશ્વાસ છે કે આ સ્ટન્ટ જ છે. કારણ કે તમે એમની માતાને હું ઓળખી, એમણે મને જે ફોટો બતાવ્યો એ જોઈને મને ખબર પડી કે ભાઈ હા આ મારી મમ્મી નથી કે આ એની મમ્મી છે. આ જે ફોટા બતાવે એ જ વ્યક્તિ છે. પણ પોતાની મમ્મીને કોઈ ના ઓળખી શકે મરે પછી નવાઈ લાગે. એ કહે છે કે એમના ફાધરે એના મમ્મીને સિંદૂર પહેરાયો, મંગલસૂત્ર પહેરાયો, એમને તૈયાર કર્યા, રેડી કર્યા અને પછી એમનો અગ્નિદાહ કર્યો. તો તમને માણસે મર્યા પછી એટલું બી તમને આઈડિયા ના આવી શકે કે ભાઈ અમારો વ્યક્તિ છે કે નથી. સૌથી મોટો પ્રશ્ન અહીંયા હાલ એ જ જોવા મળી રહ્યો છે કે જે પ્રકારની પરિસ્થિતિ થઈ, જે વાત થઈ, જે પ્રકારે અંતિમ ક્રિયા કરવામાં આવી છે ત્યારે તેને લઈને પરિવારજનોના પણ અનેક આક્ષેપો છે. પરિવાર જ્યારે પહોંચ્યું મૃતદેહ લેવા માટે, તેમની પુત્રી હાલ અહીંયા છે,
તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો આપ, આજે જ્યારે આ લોકો આવ્યા તેમણે કીધું કે તેમણે અંતિમ સંસ્કાર કરી લીધા છે, ત્યારે વાત સાચી લાગવામાં આવી રહી? વાત સાચી લાગવામાં આવતી નથી, કારણ કે 15 માણસમાંથી કોઈ વ્યક્તિ પોતાના માણસને ના ઓળખે. તમને એવું બિલીવ થાય છે? તમે પોતાની જાતને પૂછો કે તમને વિશ્વાસ આવે છે કે પેલો માણસ મને કહે છે મેં પોતે મારી માને શણગારી, તો તને ખબર ના પડે તારી માં છે કે નહીં? પેલો એનો હસબન્ડ એને મંગળસૂત્ર પહેર્યા તો તને ખબર ના પડે મારી બૈરી નથી? એટલો ડિફરન્સ છે બંને લેડીમાં, તો તમને ખબર ના પડે? અને બીજા 15 માણસ જે ફૂલહાર કરે છે એને ખબર ના પડે કે આ બેન એ નથી? હોસ્પિટલ સાચું કહી રહ્યો તેવું લાગે છે કે કોઈ સ્ટન્ટ જ હોય? મને કોઈ સ્ટન્ટ જ લાગે છે, કારણ કે વિશ્વાસ આવતો જ નથી. જો ખરેખર આપની માતાના અંતિમ સંસ્કાર થઈ ગયા હશે તો પછી હવે આપ શું કરશો? અત્યારે તો જો એને એવું કહે છે કે ભાઈ અમારામાં અસ્થિ નથી રાખતા, અને જો અસ્થિ મળી જશે તો અમે એનું DNA કરાવડાવીશું. સૌથી મહત્વની વાત એ છે કે હાલ અહીંયા પ્રશ્નો અનેક ઊભા થઈ રહ્યા છે. એક શખ્સ આવ્યો જેમણે એવું કીધું કે તેઓ તેમનો મૃતદેહ લઈ ગયા, જે કેનેડાથી આવેલા પુત્ર આવ્યા હતા, અંતિમ ક્રિયા પણ કરી લીધી છે. ત્યારે હાલ તેમની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે અને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે કે તેમણે અંતિમ ક્રિયા કરી તો ક્યાં કરી, કઈ જગ્યાએ કરી, કયા સ્મશાન ગૃહમાં કરી. અનેક પ્રશ્નો હાલ અહીંયા ઊભા થતા જોવા મળી રહ્યા છે. જાગૃતિ, રીમા, ખાસ કરીને 2 ડેડ બોડી એક્સચેન્જ થઈ ચૂકી છે. એકના અંતિમ સંસ્કાર થઈ ગયા છે અને કેનેડાથી આવેલો પુત્ર હવે આ સમગ્ર મામલે હોસ્પિટલ સામે અને જે પરિવારે અંતિમ સંસ્કાર કર્યા છે તેની પર આક્ષેપ કરી રહ્યા છે. 1 કલાકનો સમય વીતી ગયો છે. 1 કલાકથી આપણે સતત ફોલોઅપ લેતા રહ્યા છે. હોસ્પિટલ સત્તાધીશ શું આ મામલે બહાર આવીને કંઈ બોલ્યું છે કે નહીં? ફાલ્ગુની, હાલના અમે આ પોસ્ટમોર્ટમ રૂમની બહારના જે દ્રશ્યો છે તે દર્શાવી રહ્યા છીએ. તેની પણ જો વાત કરવામાં આવે તો હાલ આ સમગ્ર મામલે VS હોસ્પિટલ છે તેમનું કહેવું છે કે તપાસ ચાલી રહી છે. કોને મૃતદેહ આપ્યો તેને લઈને કોઈ રિસિપ્ટ પણ નથી લેવામાં આવી. તેના ઉપર પણ અનેક પ્રશ્નો હાલ ઊભા થતા જોવા મળી રહ્યા છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે હાલ જે ઘટના બની છે તે VS હોસ્પિટલમાં પ્રથમ વખત નહીં, બીજી વખત આ પ્રકારની ઘટના થઈ છે કે પરિવાર જ્યારે મૃતદેહ લેવા પહોંચ્યો ત્યારે તેમનો મૃતદેહ અહીંયા હાજર જ ન હતો. એટલે અનેક પ્રશ્નો અહીંયાના પ્રશાસન ઉપર ઊભા થઈ રહ્યા છે કે ના તો CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે PM રૂમની બહાર, કે પછી ના તો કોઈ નોંધ લેવામાં આવી રહી છે કે કોણ મૃતદેહ લઈ જઈ રહ્યો છે, તેઓ પુરાવાઓ રજૂ કરી રહ્યા છે કે નહીં. હાલની જો વાત કરવામાં આવે તો જે પ્રકારની વાત છે, અનેક પ્રશ્નો હાલ અહીંયા ઊભા થતા જોવા મળી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે જે વ્યક્તિએ લઈ જઈને અગ્નિ સંસ્કાર કર્યા તે પણ જે પરિવાર આવ્યો છે તેમના સગાના છે કે નહીં? જાગૃતિ, કે ડોક્યુમેન્ટ ગાયબ છે, ડેડ બોડી એક્સચેન્જ થઈ ગઈ છે, પોસ્ટમોર્ટમ રૂમની બહાર કોઈ પણ પ્રકારના CCTV કેમેરાઝ નથી અને VS હોસ્પિટલની આ ઘોર બેદરકારી કહી શકાય. ચોક્કસથી જાગૃતિ, VS હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની અંદરથી જ એક વ્યક્તિની લાશ છે તે બીજાને આપી દેવામાં આવે છે, તે ઘરે લઈ જાય છે, અંતિમ સંસ્કાર પણ કરી રહ્યા છે. પરંતુ વાત અહીંયા એ જ છે કે જે પરિવાર લઈ ગયો તેમને પણ શું ખબર ના પડી કે આ જે છે તે તેમના માતાની, તેમના પત્નીની મૃતદેહ નથી અને અન્ય કોઈનો છે. સાથે જ અહીંયા જ્યારે પરિવાર જ્યારે તે ડેડ બોડી લેવા આવ્યો તેમને પણ યોગ્ય જવાબ નથી મળી રહ્યો. એટલે સવાલો અહીંયા જાગૃતિ અનેક ઊભા થઈ રહ્યા છે કે શા માટે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી જોવા મળી રહી છે. જી, આપણી પાસેથી વધુ વિગત મેળવતા રહીશું. હાલ તો તમામ જાણકારી બદલ આપનો આભાર. તો અમદાવાદની VS હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે અને આ વખતે વિવાદ ઠેરનો ઠેર રહેવા પામ્યો છે. 1 કલાકનો સમય મંતવ્ય ન્યૂઝ સતત ફોલોઅપ લઈ રહ્યું છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલ દ્વારા કંઈ પણ નક્કર જવાબ આપવામાં નથી આવતો પરિવારજનને. એક 65 વર્ષીય વૃદ્ધા કે જેનું મૃત્યુ થયું 11 તારીખે અને આજે પરિવાર તેમની ડેડ બોડી લેવા માટે પહોંચ્યો ત્યારે ડેડ બોડી એક્સચેન્જ થઈ ગઈ છે. સામે જે ડેડ બોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તે પરિવાર અહીં આવીને કહી રહ્યો છે કે ડેડ બોડી એક્સચેન્જ થઈ ગઈ છે, તેની પાસે પણ કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ નથી. હવે પુત્ર જે કેનેડાથી આવ્યો છે પોતાના માતાના અંતિમ સંસ્કાર માટે, તે આ સમગ્ર મામલે હવે લડી લેવાના મૂડમાં છે અને પુત્ર અને પુત્રીનું પણ કહેવું છે કે જો માતાના અંતિમ સંસ્કાર બાદ અસ્થિ મળી જશે તો તેના અસ્થિનું DNA ટેસ્ટ કરવામાં આવશે. અને આ સમગ્ર મામલે હાલ તો અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે અને આ સવાલ પરથી જવાબ ત્યારે જ મળશે કે જ્યારે હોસ્પિટલ સત્તાધીશ ખુલીને સામે આવે અને સમગ્ર જે ઘટના બની છે તેનો જવાબ આપે.
બુલેટિનમાં અન્ય સમાચાર તરફ આગળ વધીએ તો દિવાળીનો પાવન પર્વ ઉપર રાજકોટ જિલ્લાના જેતપુરમાં એક અનોખી પરંપરા ચાલતી આવે છે। આ દિવસે લોકો મહાલક્ષ્મીજીનું પૂજન કરે છે અને પછી જેતપુરમાં આવેલ મહાલક્ષ્મીજી માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે। આ પરંપરા મુજબ જેતપુરના ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયા પણ ખાસ હાજર રહે છે। આજ મુજબ મોડી રાત્રે કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાએ મહાલક્ષ્મીજી માતાજીના દર્શન કર્યા અને માં લક્ષ્મીની પૂજા અર્ચના પણ કરી હતી, સાથે જ આરતી પણ ઉતારી હતી। આ સમયે તેમની સાથે રાજકોટ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલિયા સાથે તેમના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાત સહિત સમગ્ર દેશની અંદર દિવાળીના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે। કોરોનાના સમયની અંદર પણ લોકોએ આજે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી છે। જેતપુર શહેરની અંદર લક્ષ્મીનારાયણના મંદિરની અંદર વર્ષોથી પરંપરા રહી છે કે સમગ્ર વિસ્તારના લોકો આજે દિવાળીના દિવસે દર્શન કરવા માટે આવે છે। આજે પણ આ પરંપરા અમે જાળવી રાખી છે। બીજી બાજુ યાત્રાધામ શામળાજીમાં આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। ભગવાન શામળિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે। શામળાજી મંદિરની અંદર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે। સફેદ જરી અને સોનાના આભૂષણનો ખાસ શણગાર શામળિયાને કરાયો છે। આજે નવા વર્ષની જે શરૂઆત જે ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરીને જે કરતા હોય છે, ત્યારે આજે ભગવાનને જે સફેદ જે જરીના જે વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે, જે સોનાનો મુગટ પણ પહેરાવવામાં આવ્યો છે, ભગવાને જે મન મોહી લે ત્યાં દ્રશ્યો અહીંયા આજે જે નવા વર્ષના દિવસે જોવા મળી રહ્યા છે, ત્યારે ભક્તો પણ અહીંયા જે દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે। આજે જે પાકી હાજરીમાં જે ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા માટે આવ્યા છે, કોરોના વૈશ્વિક મહામારી ચાલી રહી છે, તે સોશિયલ ડિસ્ટન્સ સાથે અહીંયા ભક્તોના જે ઘોડાપૂર ઉમટ્યા છે। કારણ કે જે ઘણા એવા જે ભક્તો હોય છે કે જે ભગવાન શામળિયાના દર્શન કર્યા બાદ જ જે નવા વર્ષની જે શરૂઆત કરતા હોય છે, ત્યારે ભક્તોનો અત્યારે હાલ ઘસારો જોવા મળી રહ્યો છે। ધીમે ધીમે ભક્તો પણ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે શામળાજી મંદિરમાં આવી રહ્યા છે। સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના તાલુકા મથક સાવરકુંડલામાં દિવાળીની રાત્રે પારંપરિક રીતે ખેલાતું ઈંગોરિયાનું યુદ્ધ કોરોનાની મહામારીને કારણે અસરકારક રીતે ન જામ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈંગોરિયાનું યુદ્ધ અહીં જામ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા। સુરતમાં દિવાળી બાદ મંદિરોમાં લોકોની ભીડ ઉમટી પડી છે। નવા વર્ષની શરૂઆતમાં ભક્તો મંદિરે દર્શનાર્થ માટે પહોંચ્યા હતા, ત્યારે અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। નવા વર્ષની શરૂઆત થતા દિવાળી બાદ નવા વર્ષની શરૂઆત થતા લોકો હવે મંદિરોમાં ભીડ જોવા મળી રહી છે। અત્યારે સુરતના અંબિકા નિકેતન મંદિરમાં જે છે માતાજી સાથે ખૂબ જ આસ્થાનું કેન્દ્ર જોડાયું છે, ત્યારે અંબિકા નિકેતન મંદિરનો પણ જે માતાજીનો શણગાર છે તે કંઈક આ પ્રકારે જોવા મળ્યો છે। વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને આ મંદિર ખાતે ભક્તોની ભારે આસ્થા જોડાઈ છે, ખૂબ જ અનોખી આસ્થા જોડાઈ છે અને દર વર્ષે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં અહીં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। જો કે દર વર્ષ કરતાં આ વર્ષે કોરોનાને લઈને ક્યાંક ઓછી ભીડ જોવા મળી રહી છે, પરંતુ તેને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તો પણ અત્યાર સુધીમાં સવારથી અત્યાર સુધીમાં 10 થી 12 હજાર જેટલા ભક્તો દર્શન કરી ચૂક્યા છે અને હજુ પણ દર્શન કરવા માટે આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને મંદિર પ્રશાસન દ્વારા પણ આને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। અહીંના જે આપણી સાથે ટ્રસ્ટી છે રૂપેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે। રૂપાભાઈ, તમે જણાવશો મંદિર પ્રશાસન દ્વારા શું ખાસ તૈયારી કરવામાં આવી છે, કઈ રીતની ભક્તોની આ મંદિર સાથે આસ્થા જોડાઈ છે? મંદિરની આસ્થા આજે આ જોવા વર્ષોથી જોઈએ છે, દર્શનાર્થીઓ વધારે જ હોય છે। એવી અહીંયા એ પણ જોયું છે વર્ષો પહેલાં કે અમે માણસ જીપ કાપીને અહીંયા મૂકી છે, ચડાવી છે બાસલા। એટલે નવરાત્રિ દરમિયાન જે માનતા જે રાખી હતી, જે મંદિર બંધ હતું, હવે જે પૂજાપો સ્વીકારવામાં આવતો ન હતો, હવે સ્વીકારવામાં આવે છે અને નવરાત્રિને પૈતા પછી દિવાળીનો આસ્થાના લીધે મંદિરમાં પૂજાપો સ્વીકારી લેવામાં આવે છે। અહીંયા રેલિંગ બનાવવામાં આવી છે અને એમાં રેલિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરે એના માટે અમે ફરજ પાડી રહ્યા છે। આજની તારીખમાં સવારથી 10 થી 12 હજાર દર્શનાર્થીઓ આવીને દર્શન કરી ચૂક્યા છે। શું માતાજી માટે તૈયારી કરી છે ખાસ આજના દિવસ માટે, નવા વર્ષ માટે, શું કહેશો?
માતાજી માટે તો આજે એમ નોર્મલી આવતીકાલે નવું વર્ષ છે અને માતાજી માટે અહીંયા 56 ભોગ લાગે છે, 56 ભોગ ધરાવતા હોય છે. પણ મંદિરનો અત્યારે જ જન્મ 52મા વર્ષમાં ગયા અને અમે આઠમ અને માતાજીની સાલગીરી પર 56 ભોગ ધરાવતા હોય ને દિવાળી પર અને ભીડ વધારે હોવાથી અમે 56 ભોગ ધરાવતા નથી, કારણ કે અમે આઠમ અને નવરાત્રિમાં આઠમ અને માતાજીની સાલગીરી પર શણગારને લઈને કઈ રીતની તૈયારી કરતા હોય? શણગારમાં તો રૂટીનમાં જે આજે વર્ષોથી ચાલતો આવ્યો એ શણગાર છે. નવા વાઘા દર વર્ષે હોય છે. દરેક તહેવારમાં નવા જ માતાજી વાઘા પહેરે છે અને એમ 99% તો આજ દિન સુધી માતાજી રિપીટ કરતા જ નથી. જે લોકો સાડીઓ ચડાવતા હોય છે તો માતાજીને કઈ રીતે તેને અર્પણ કરાય છે અને શું કઈ રીતે પ્રસાદી હોય છે? સાડીઓ ચડાવે તે અત્યારે માતાજીને ધરાવીને ચડાવવામાં આવે છે. જેવી રીતે માનતા હોય તો સાડી પહેરાવવાની માનતા હોય તો 1 દિવસ કે 15 દિવસ અગાઉ નોંધાવવી પડે. એનું કારણ શું છે કે બધાને નોંધાવેલી હોય સાડી હોય તો પહેરાવવા, કારણ કે દર્શનાર્થીઓ તો બધા સાડી લઈને આવે પણ એની આસ્થાને માન રાખી માતાજીની ઉપર ઓઢાડી દેવામાં આવે છે. પણ પહેરાવવાની સાડી કે માતાજીના તહેવારોમાં તો ચણિયા ચોળી જ પહેરે છે, સાડી ખાલી ધરાવીને મૂકી દેવામાં આવે છે. બિલકુલ, એટલે આસ્થાનું કેન્દ્ર આ જે અંબિકા નિકેતન મંદિર છે ત્યાં આજે નવા વર્ષમાં શરૂઆત થઈ રહી છે. આવતીકાલે નવું વર્ષ છે અને દિવાળી બાદ હવે ભક્તોની ભીડ આ મંદિરોમાં જોવા મળી છે. ત્યારે આ કેન્દ્ર પર અનેક માનતાઓ પણ માનવામાં આવી છે અને આ માનતાઓ સાથે ભક્તોની ખૂબ જ અનેરી આસ્થા સાથે જોડાઈ છે, જેને લઈને મોટી સંખ્યામાં હાલ દર્શનાર્થીઓ અહીં ઉમટી પડ્યા છે. કેમેરામેન હેમંત વાડસુર સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દેશભરમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, તેમજ અનેક ધર્મસ્થાનમાં દિવાળી તેમજ નવા વર્ષને લઈને અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ભાડજમાં આવેલ હરેકૃષ્ણ મંદિરમાં 56 ભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ ભગવાન શ્રીકૃષ્ણના ગોવર્ધન અવતારની પૂજા કરવા માટે ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ પણ મુકાઈ છે. દર વર્ષે બાળ મંદિરમાં ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ મંદિરમાં આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારોમાં શહેરના મોટાભાગના જે મંદિરો છે ત્યાં ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે અમદાવાદના ભાડજમાં આવેલા હરેકૃષ્ણ મંદિરમાં દિવાળીના બીજા દિવસે ખાસ ઉજવણી થતી હોય છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે જે પ્રકારે અહીંયા એક ઝાંખી મૂકવામાં આવી છે ગોવર્ધન પર્વતની અને દર વર્ષે દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવતી હોય છે. જે રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચકીને જે ગ્રામજનો હતા તેમને ઇન્દ્રના પ્રકોપમાંથી બચાવ્યા હતા, તેવી જ રીતે કોરોના મહામારીથી તમામ દેશવાસીઓને ભગવાન બચાવે તેવા આશા સાથે આ તમામ જે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. અને અત્યારે જોઈ શકાય છે કે 56 ભોગ અહીંયા મૂકવામાં આવ્યા છે, ભગવાનને ધરવામાં આવ્યા છે. દર વર્ષે દિવાળીના પછીના બીજા દિવસે આ પ્રકારે આયોજન કરવામાં આવતું હોય છે અને અત્યારે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ જે સુંદર આયોજન આ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. 56 ભોગ ભગવાનને ધરવામાં આવ્યું છે અને દર વર્ષે આ જ પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે. મહત્વનું છે કે તહેવારોમાં શહેરના અનેક મંદિરોમાં અનેક આયોજન થતા હોય છે, ત્યારે ભાડજ હરેકૃષ્ણ મંદિરમાં પણ દિવાળી પછીના દિવસે આ આયોજન થતું હોય છે. આપણી સાથે વાત કરવા માટે મંદિરના મહંત છે, એમની સાથે વાત કરીશું. મહંત, આજે ગોવર્ધન પર્વતની પૂજાનું આયોજન છે, શું હેતુ છે અને દર વર્ષે કઈ રીતે આયોજન થાય છે? દર વર્ષે હરેકૃષ્ણ મંદિર ભાડજમાં દિવાળીના પર્વમાં બિલકુલ દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાની લીલાને સ્મરણાર્થે એક વિશેષ આયોજન કરવામાં આવે છે, જેમાં ભગવાન કૃષ્ણને એક વિશેષ કેક જે ગોવર્ધન પર્વતની પ્રતિમા સ્વરૂપે મંદિરના જ ભક્તો બનાવે છે અને 1000 કિલોથી વધારે મોટું એવું પર્વત દર વર્ષે આપણે અર્પણ કરતા હોઈએ છીએ. પણ આ વર્ષે જેમ આપણે સૌ જાણીએ છીએ કોરોના મહામારીના કારણથી કાર્યક્રમને પણ આપણે એ રીતે થોડું સાઇઝ ડાઉન કર્યું છે, જેમાં આપણે મંદિર પરિસરમાં જ મંદિરના મુખ્ય હોલમાં જ આપણે જેમ જોઈ રહ્યા છો એ પ્રકારનું એક પર્વતનું અહીંયા પણ ફરી બનાવવામાં આવ્યું છે, કેક વડે જ શુદ્ધ શાકાહારી કેક છે. અને એના સિવાય સાથે અનેક વ્યંજનો જે છેલ્લા 15 દિવસથી એની તૈયારીઓ અને એને અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે મંદિરના જ ભક્તો દ્વારા અને એ અલગ અલગ વ્યંજનો 56 ભોગ બનાવીને આજે ભગવાનને ભોગ ધરાવવાની પ્રથા હોય છે દરેક વૈષ્ણવ મંદિરોમાં. અને આ સંપૂર્ણ જે આયોજન છે, જે ઉત્સવ છે, એ ખાસ કરીને ભગવાન કૃષ્ણએ કઈ પ્રકારે એમના ભક્તોને, વ્રજવાસીઓને ઇન્દ્રના પ્રકોપથી રક્ષણ કરવા માટે જે એક ટચકડી આંગળીમાં
ગોવર્ધન પર્વતને ઉપાડ્યો હતો એ લીલાને સ્મરણાર્થે આપણે સૌ પણ જેવી રીતે ભગવાન માટે આવા અનેક વ્યંજનો અનેક ઉત્સવોમાં ઉત્સાહિત થઈને જ્યારે ભાગ લઈએ છીએ તો ચોક્કસ આપણે પણ ભગવાનનું રક્ષણ અને એમની કૃપા મેળવતી રહેશે. મારા ખાસ કરીને વાત કરીએ તો કોરોના મહામારી વચ્ચે મંદિરમાં જે દર્શનાર્થીઓ આવતા હોય તેમના માટે શું વ્યવસ્થા, જે દર્શનાર્થીઓ ઘરે બેસે છે દર્શન કરવાની ઈચ્છા હોય તેમના માટે કયા પ્રકારની વ્યવસ્થા? બિલકુલ, મંદિરમાં જે કોઈ પણ ભક્તો આવે છે એમને સૌ પ્રથમ તો માસ્ક વિના અંદર પ્રવેશ નથી અને જે કંઈ પણ સરકાર દ્વારા આપેલા બેઝિક ગાઈડલાઇન્સ છે જેમ કે થર્મલ સ્ક્રીનિંગ કરીને એમના હેન્ડ સેનિટાઇઝેશન કરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન રાખવું, એ બધું ચુસ્તપણે અહીંયા મંદિરમાં આપણે જેમ જુઓ છો એમ પાલન કરવામાં આવે જ છે. અને વ્યક્તિગત લોકો પણ એમની રીતે પણ ઘરે પણ બેસીને અમુક લોકો નથી આવવા માંગતા, વ્યક્તિગત રીતે ઈચ્છા નથી ધારતા, તો એવા લોકો માટે મંદિરના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ હરે કૃષ્ણ મંદિરના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ સંપૂર્ણ કાર્યક્રમને લાઈવ પણ દર્શનનો લાભ આપ્યો છે. તો એ લોકો ઘરે બેસીને પણ સુરક્ષિત પરિસ્થિતિમાં આ સંપૂર્ણ ઉત્સવનો ભાગ લઈ શકે છે. મારા ખાસ કરીને વાત કરીએ, આવતીકાલે બેસતું વર્ષ છે. બેસતું વર્ષના દિવસે કોઈ ખાસ આયોજન મંદિર દ્વારા કરવામાં આવે છે? દર વર્ષે જેમ તમને મેં કીધું, આપણે દિવાળીના બિલકુલ બીજા દિવસે ગોવર્ધન પૂજા આવે છે, પણ આ વર્ષે તિથિના ઉપરાઉપરી અભાવના કારણથી આપણે જોઈ રહ્યા છીએ કે આજે પણ નવું વર્ષ એમ ઉજવાય છે અને આવતીકાલે પણ બેસતું વર્ષ છે. તો ગોવર્ધન પૂજા જે છે જનરલી મોટાભાગે દર વર્ષે નવા વર્ષ કે બેસતું વર્ષના દિવસે જ ઉજવવામાં આવે છે. તો મંદિર પરિસરમાં આપણે તિથિ પ્રમાણે આજે ગોવર્ધન પૂજાનું આયોજન કર્યું છે. અને આ સંપૂર્ણ માસ જે છે, જે કાર્તિક માસ કહેવાય છે, છેલ્લા પૂનમથી નેક્સ્ટ પૂનમ સુધી હરે કૃષ્ણ મંદિરમાં એક વિશેષ દીપદાનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દરરોજે સાંજે ભગવાન કૃષ્ણનું એક દામોદર લીલા, જેમાં ભગવાને યશોદા મૈયા જ્યારે ભગવાન કૃષ્ણના નાનકડા ભગવાન કૃષ્ણને એક ખલ વડે બાંધવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એ લીલાના સ્મરણમાં ભગવાનનું નામ પડ્યું છે દામોદર. દામ એટલે કે દોરી, ઉદર એટલે કે પેટ. તો એ દામોદર લીલાના સ્મરણાર્થે આ સંપૂર્ણ કાર્તક માસને દામોદર માસ તરીકે પણ ઓળખાય છે. અને આ માસમાં બધા ભક્તોને એક વિશેષ વ્રત કરવાની શાસ્ત્રમાં વર્ણન કર્યું છે, જેમાં આ દામોદર લીલાને વર્ણન કરતું એક દામોદર અષ્ટક આવે છે. એને બધા પઠન કરે, ગીત ગાય અને સાથે ઘરમાં બેસીને એક ઘીનો દીવો દરરોજે ભગવાનને અર્પણ કરે, જે સામાન્ય રૂપે બધા કરતા જ હોય છે. પણ આ માસમાં કરવાનું એનું ખાસ મહત્વ છે. અને અનેક શાસ્ત્રોમાં જેમ કે પદ્મપુરાણમાં આનું વર્ણન કરવામાં આવ્યું છે કે બધાએ આ કાર્યક્રમ એમના ઘરોમાં પણ કરવું જોઈએ. તો મંદિરમાં પણ આપણે એની સગવડ કરી છે કે જે કોઈ પણ ભક્તો આવતીકાલે નવા વર્ષમાં કે સંપૂર્ણ આવનારા 15-20 દિવસોમાં મંદિરમાં આવશે, એ બધાને આ દીપદાનનો એક વિશેષ લાભો મળશે. જે પ્રકારે મંદિરના મહંતે જણાવ્યું કે આગામી સમયમાં આ તમામ જે આયોજન છે તે પ્રકારે આયોજન કરવામાં આવશે અને જે દર્શનાર્થીઓ છે તેઓ પણ લાભ લઈ શકે તે પ્રકારે આયોજન છે. ખૂબ જ મહત્વનું છે કે જે અત્યારે દર્શનનો લાભો તમામ જે લોકો લઈ રહ્યા છે, અત્યારે જે પ્રકારે ભગવાનની લીલાના આપી પ્રતિકૃતિઓ અહીંયા મૂકવામાં આવી છે, જેથી કરીને તમામ જે ભક્તો છે તે ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ અત્યારે હાલની સ્થિતિએ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ અમદાવાદના સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું. અત્યાધુનિક ટેકનોલોજી મુજબ લેપટોપનું પૂજન કરવામાં આવ્યું. 12 બાય 6 ફૂટના વિશાળ ચોપડાની કૃતિ અહીં તૈયાર કરવામાં આવી હતી. સ્વામી પ્રેમ વત્સલદાસજીનો દીપાવલી પર્વે સંદેશ પણ અહીં આપવામાં આવ્યો. આજે નવા વર્ષની જે શરૂઆત જે ભક્તો ભગવાન સામળિયાના દર્શન કરીને જે કરતા હોય છે, ત્યારે આજે ભગવાનને જે સફેદ જે જરીના જે વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે, જે સોનાનું મુગટ પણ પહેરાવવામાં આવ્યું છે, ભગવાને જે મન મોહી લે ત્યાં દ્રશ્યો અહીંયા આજે જે નવા વર્ષના દિવસે જોવા મળી રહ્યા છે, ત્યારે ભક્તો પણ અહીંયા જે દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. આજે જે પાકી હાજરીમાં જે ભક્તો ભગવાન સામળિયાના દર્શન કરવા માટે આવ્યા છે, કોરોના વૈશ્વિક મહામારી ચાલી રહી છે, તે સોશિયલ ડિસ્ટન્સ સાથે અહીંયા ભક્તોના જે ઘોડાપૂર ઉમટ્યા છે. કારણ કે જે ઘણા એવા જે ભક્તો હોય છે કે જે ભગવાન સામળિયાના દર્શન કર્યા બાદ જ જે નવા વર્ષની જે શરૂઆત કરતા હોય છે, ત્યારે ભક્તોનો અત્યારે હાલ ઘસાડો જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે ભક્તો પણ ભગવાન સામળિયાના દર્શન કરવા માટે શામળાજી મંદિરમાં આવી રહ્યા છે. સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી.
દિવાળી નિમિત્તે વર્ષના છેલ્લા દિવસે હિસાબી કામકાજના ચોપડાનું પૂજન કરવામાં આવે છે, ત્યારે સમયની સાથોસાથ ચોપડા પૂજનમાં લેપટોપ અને ડેસ્કટોપ તેમજ તેમાં વપરાતા અન્ય સંશોધનો પણ વપરાશ થાય છે. દિવાળીના પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી. દિવાળીના દિવસે ચોપડા પૂજનનું વિશેષ મહત્વ રહેલું છે. શહેરના વેપારી અગ્રણી જીતુભાઈ લાલને ત્યાં ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોપડા પૂજન દરમિયાન અહીં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા. આધુનિક યુગમાં પણ અહીં ચોપડાઓનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું. વેપારી અગ્રણી જીતુભાઈ લાલે કહ્યું કે ભલે 21મી સદીમાં લેપટોપ, કમ્પ્યુટર અને મોબાઈલ જેવી આધુનિક ટેકનોલોજી આવી ગઈ હોય, તેમ છતાં પણ પોતાની પેઢીઓથી ચોપડા પૂજન તેઓ કરતા આવે છે અને આ વર્ષે તે કોરોનાની મહામારીને કારણે વેપારીઓ પોતાના ધંધા રોજગારને લઈને ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે, જેને લઈને આવનારું વર્ષ વેપારીઓ માટે સારું નીવડે તેવી પ્રાર્થના કરી. સાથોસાથ આપણા દેશ સહિત વિશ્વને કોરોનામાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી. શનિવારના સાયંકાળે લાભ ચોઘડીએ અમે પણ ચોપડા પૂજન કર્યું છે. આ વખતે એક અલગ કોરોનાનો માહોલ છે. દર વર્ષે અમે આખો સ્ટાફ ભેગો થઈ અને આ દિવાળીની ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ કોરોનાને કારણે આ વખતે ખૂબ જ લિમિટેડ લોકોની હાજરીમાં આ પૂજન કર્યું છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગીજુભાઈ સુખ્યાત ગીજુભાઈ બધેકાની પ્રતિમાનું અનાવરણ કર્યું. ઉમિયા ટેમ્પલ પાસે સેક્ટર 12 ગાંધીનગરમાં આ કાર્યક્રમ યોજાયો કે જ્યાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા અને તેઓએ ગીજુ બધેકાની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ સ્થાન એ તાલીમ ભવન છે. અહીંયા શિક્ષણના પાયા જે મજબૂત કરવાના છે એવા મારા પરિવારજનો આવે ત્યારે આ મૂર્તિ જોવે અને સહજ ભાવે મારો દીકરો, મારી દીકરી એ તાજા ગ્રેજ્યુએટ થઈને આવ્યા હોય, ટેટ ટાટ થઈને આવ્યા હોય, સરકારમાં પસંદ થયા હોય અને પછી જ્યારે તાલીમ માટે આવે ને પ્રવેશતા જમણી બાજુ નજર જાય, આ મૂર્તિ કોની છે? તો એના સિનિયર અધિકારીઓ એને કહે કે ભાઈ આ મૂર્તિ એ ગીજુભાઈ બધેકાની છે. તો વાત કરીએ હાલમાં જ મળતા સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી કે જ્યાં દર વર્ષે મુખ્યપ્રધાન નિવાસ સ્થાને નવા વર્ષને આવકારવા માટે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે, પરંતુ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા આ વખતે આ કાર્યક્રમ મોકૂફ રખાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આ વિશે સ્પષ્ટતા કરી અને તેઓએ નાગરિકોને શુભેચ્છા પાઠવવાની સાથે સ્નેહ મિલન કાર્યક્રમ આ વખતે મોકૂફ રાખવાની વાત કરી હતી. દર વર્ષે આ કાર્યક્રમ યોજાતો હોય છે, પરંતુ કોરોના ગ્રહણને કારણે સ્નેહ મિલન સમારોહ આ વખતે મોકૂફ રખાયો છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.